જા મોટા બેન તૈયાર થાય છે. ચાલો તો આજે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા છે 11:30 અને આજે બ્લોગ ચાલુ કરવાનો બ્લોગ બહુ લેટ થઈ ગયું છે અને આજે અમે રોકાણા છીએ મારા એક મોટા માસાને ત્યાં. તો આપણે જોઈએ અંદર બધા મસ્તી મજા કરે છે, એન્જોય કરે છે. આપણે બતાવીએ અંદર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારું ને? જયેશ મામાને લે, જયેશ મામાને લે. હા જો હાલો માસી ભાઈ છે. હાય હવે જા. કાળુ બાપુને લે. કાળુ બાપુ કોણમાં વાતો કરે કાળુ છે? બાપુ આપો. જાફર ગાંડા માસા. લ્યો વનિતા બેન લે. મહાદેવ કહેજો ભોળાનાથ ના સોમનાથના પુકાર. મહાદેવ મહાદેવ. બધું આઈ લીધું બધું. જો અમે મેરેજમાં જવા માટે રેડી થઈ ગયા છીએ, બધા તૈયાર થઈને જો બધા બેસી ગયા છીએ. તો હવે નીકળવાની તૈયારી કરી છીએ અને આ અમારા જિંકલ બેન છે, જો મારી બેનની દીકરી છે. ગુડ મોર્નિંગ જિંકલ. ગુડ મોર્નિંગ. તો જો હવે બધા અંદર રેડી થાય છે. તો હવે તૈયાર થઈને બસ મેરેજમાં ડ્રાઈવ જમવા માટે જવાના છીએ, તો નીકળીએ છીએ હમણાં. તો જો અહીંયા પણ બધા રેડી થઈ ગયા છે. કેમ છે રમેશ કુમાર? જય શ્રી કૃષ્ણ. સારું છે ને? જો અહીંયા બધા તૈયાર થાય છે. જો આ મોટા બેન તૈયાર થાય છે. હાય હેલો. સારું છે ને બધાયને? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ. બોલો સીતારામ. કેમ છે બધાયને? સરસ. અમારે જો અમે રેડી થઈ છે હવે અને અમારે જવાનું છે જય સ્વામિનારાયણ. અત્યારે જો બધા રેડી થઈ ગયા છે અને અત્યારે જવાનું છે અમારે ઢેક જમવા, તો મેરેજમાં. તો અત્યારે જો બધા હમણાં તૈયાર થઈને રેડી થઈને બધા નીકળીએ છીએ. તો અહીંયા અમારું સવારમાં જો તૈયાર થવાનો પ્રોગ્રામ ચાલુ છે. બધા રેડી થઈ ગયા છે, 2-3 બાકી છે, તો રેડી થઈ જાય પછી અમે બધા નીકળીએ છીએ. ચાલો તો અમે જો મેરેજમાં ઢગ જમીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ અમારા રિલેટિવના ઘરે. તો જો બધા મસ્ત ગાડીમાં ગોઠવાઈ ગયા છે. કેમ બધાને મજા પડી ગઈ ને જમવામાં? મજા આવી ગઈ. બહુ મસ્ત તો ખાવાનું આવ્યા છે જલસા કરવાના છે આપણે. બીજું કામ શું છે? કા 2-3 દિવસ ઈ જ કરવું છે અત્યારે. માર મનદીપને મજા આવી ગયો બુલેટમાં. જઈ આગળ જાય છે બુલેટ લઈને. હા તો જાય છે હવે અમારે મારા દાદાના ઘરે બેસવા માટે. ચાલો તો જો અમે આવી ગયા છીએ મારા દાદાના ઘરે અને ચાલો હું તમને બતાવું. તો જો અહીંયા મારું નામ બાનું નામ હતું લક્ષ્મીમાં, તો એને અહીંયા નામ લખ્યું છે લક્ષ્મી કુંજ. તો ચાલો અંદર તમને બતાવું. તો જો અહીંયા બધા બેસી ગયા છે. જમીને આવીને અહીંયા બધા ગોઠવાઈ ગયા છે. જો લ્યો કીર્તનભાઈ ને છીક આવી ગઈ. જો અહીંયા મારા પપ્પા તો જો ખાટલો ઢાળીને હુઈ ગયા જમીને. તો જો અહીંયા હનુમાનજી દાદાનો મસ્ત ફોટો છે, સાળીંગપુર વાળા હનુમાનજી દાદાનો. અને અહીંયા મસ્ત મંદિર પણ એટલું મસ્ત બનાવ્યું છે. જો અહીંયા મંદિર પણ છે મસ્તીનું. જો અહીંયા મંદિરનું પણ મસ્ત ગોઠવણી બનાવી છે, સરસ છે. માતાજી છે, ચામુંડામાં છે. મસ્ત મંદિર પણ મસ્ત બની ગયું છે. અને આ છે મારા બાબુ. કેમ છે રંજન બાબુ? સારું છે ને? ચાલો તો જો મેરેજમાં આવી ગયા છીએ અને અહીંયા જાન પણ આવી ગઈ છે. તો અહીંયા સામૈયાની તૈયારી, સામૈયા માટે જો રેડી થઈ ગયા છે અમારા પૂજાબેન અને જિંકલબેન પણ રેડી થઈ ગયા છે. તો જો કામ મજા ને? સારું ને? તો જો અહીંયા મેરેજ ને એન્જોય કરે
બધા હે ચાલો તો જાન પણ આવી ગઈ છે આપણે હે એક સેજ જ થોડો કરી લીધો વચ્ચે તો કરી દો. જો અહીંયા સામે આની વિધિ ચાલુ છે ચાલો અહીંયા જો ફેરા તૈયારી ચાલુ થઈ ગઈ છે અને પણ છે જો અહીંયા ઊભી રહી ગયું છે બધું જો અહીંયા ફેરાની તૈયારી ચાલુ થાય છે તો ચાલો જોઈએ સાવધાન